તો હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સાથે વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડતા જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો છે। વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા, જેના કારણે ગરમીમાં રાહત અનુભવાઈ હતી। વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં એપ્રિલ માસમાં જે આગ ઝરતી ગરમીની અંદર હીટ વેવની આગાહી આપવામાં આવી હતી, પણ ત્યાંને ત્યાં આજે વડોદરાની અંદર વહેલી સવારે ત્યાંને ત્યાં વરસાદના અમી છાંટના વરસ્યા હતા અને તેના લીધે વાતાવરણમાં થોડી ઠંડક પડતી હતી। અત્યારે જો બપોરની વાત કરવામાં આવે તો વડોદરાની અંદર નોર્મલી 41 થી 43 ડિગ્રી રહેતું તાપમાન અત્યારે હાલમાં 39 ડિગ્રીથી લઈને 36 ડિગ્રી સુધી પહોંચ્યું છે। અત્યારે વાતાવરણ એકંદરે સહનશીલ વાતાવરણ છે વડોદરાની અંદર, પણ આવનારા દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે। વડોદરાની જો ખાસ વાત કરવામાં આવે તો પાછલા 3-4 દિવસથી એકંદરે વડોદરાની અંદર ઠંડક પસરી હતી। સાંજના ટાઈમે પવનનો જે ફૂંકાવાના લીધે વડોદરાની અંદર એકંદરે ખુશનુમા વાતાવરણ સર્જાયું હતું, પણ આવનારા જે ગ્લોબલ વોર્મિંગની અસરની સ્પષ્ટ અસર વડોદરાની અંદર પણ દેખાઈ રહી છે। આજે જે રીતે સવારે વરસાદ વરસ્યો છે તેને જોતાં ત્યાં જે ધરતીપુત્રો છે તેની અંદર પણ ચિંતાના વાદળો વરસ્યા છે। વડોદરાની અંદર વરસાદ વરસવાના લીધે જે પાક છે, જે માનવ સૃષ્ટિ છે તેને પણ ત્યાં અસર પહોંચી છે અને જે આ ગરમીના લીધે જે આ તાપ અને ગરમીનો અને જે વરસાદનું જે મિશ્રણ મિક્સ થયું છે તેના લીધે બીમારીઓ થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। વડોદરાની અંદર આવનારા દિવસોમાં હવામાન ખાતા તરફથી હીટ વેવની પણ આગાહી આપવામાં આવી છે। હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા।